જમીન સંપાદનમાં સમાન વળતર ન મળતા ખેડૂતો લડી લેવાના મૂડમાં 56મી વાર પ્રધાનમંત્રીશ્રીને સંબોધી 56મી વાર આવેદનપત્ર પાઠવ્યું છતાં ન્યાય નહીં। ભરૂચ જિલ્લા ભાડભૂત બેરેજ યોજના તેમજ એક્સપ્રેસ હાઈવેની કામગીરી પ્રગતિ હેઠળ છે, પરંતુ આ કામગીરીને લઈ જમીન સંપાદન થયેલ જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતો આજે પણ પોતાની સાથે અન્યાય થયો હોવાની વાતને લઈ આવેદન સ્વરૂપી રજૂઆતો કરતા નજરે પડી રહ્યા છે। આજરોજ ભરૂચ જિલ્લા ખેડૂત સમન્વય સમિતિના નેજા હેઠળ મોટી સંખ્યામાં ખેડૂતો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભેગા થયા હતા। ખેડૂતોએ જણાવ્યું હતું કે ભાડભૂત બેરેજ યોજના અને એક્સપ્રેસ હાઈવેમાં જમીન સંપાદન થયેલ જમીન મામલે NHAIએ ખેડૂતો સાથે વાતચીત થયેલ વળતર આપ્યું નથી અને મામલો કોર્ટમાં હવાલે છે। જમીન સંપાદનના વિવિધ પ્રશ્નોને લઈ આજે ખેડૂતોએ કલેક્ટર કચેરી ગજવી હતી, જ્યાં ખેડૂતોએ થાળીઓ ખખડાવી નીચે બેસી જઈને ભારે સૂત્રોચ્ચાર સાથે રામધૂન પણ બોલાવી હતી। ખેડૂત આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તેઓની માંગણી વહેલી તકે નહીં સંતોષવામાં આવે તો આગામી લોકસભા 2024ની ચૂંટણીનો સામૂહિક બહિષ્કાર કરવા અંગેની ચીમકી પણ ઉચ્ચારી હતી। જી, મારું નામ અઝીમા છે। હું જૂના દીવા ગામની રહેવાસી છું। જો અગર ભરૂચ જિલ્લાને વળતર ચૂકવવામાં નથી આવી રહ્યું, લગભગ 52 વખત અમે આવેદનપત્ર આપી ચૂક્યા છે। હવે જો નહીં અમારી અવાજ નહીં સાંભળવામાં આવે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું। ભરૂચ જિલ્લો અનાથ થઈ ચૂક્યો છે। ભરૂચ જિલ્લામાં કોઈ જનપ્રતિનિધિ અમારું સાંભળવા તૈયાર નથી। તમારી શું માંગ છે? અમારી એ માંગ છે કે સુરત જિલ્લા અને નવસારી જિલ્લાને જો આ રીતનું વળતર ચૂકવવામાં આવે તો ભરૂચ જિલ્લાને કેમ નહીં? શું ભરૂચ જિલ્લો ગુજરાતમાં નથી આવતો? શું ભરૂચ જિલ્લો ભારતમાં નથી આવતો? દરેક નેતાને, દરેક જનપ્રતિનિધિને અમે ઘણીવાર 4 વર્ષથી આ જ કામ કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી અમારું નિવારણ આવી રહ્યું નથી। શું કહે છે નેતાઓ? થઈ જશે, લગભગ 15 દિવસમાં થશે, મહિનામાં થશે। વિધાનસભાનું ઇલેક્શન પતી ગયું, હવે લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે, તો દરેક ખેડૂત સમાજ આ વખતે લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરીશું। તાલુકા આમોદ જિલ્લે ભરૂચના 460 નેશનલ હાઈવેમાં જમીન સંપાદન થાય છે, તેનું ક્ષેત્રફળ નેશનલ હાઈવે દ્વારા 990નું બતાવવામાં આવેલું છે। ખરેખર સ્થળ પર 6 ગુંઠા વધારે જમીન સંપાદન થાય છે, તેનો વાંધો લેતા ખેડૂતે જ પ્રમાણપત્ર રજૂ કરવું પડે છે। પ્રમાણપત્ર જમીન દફતર ખાતા મારફત રજૂ કરવા છતાં આજ દિન સુધી 6 ગુંઠાના પૈસા મળતા નથી। કાયદો હાથમાં લઈ હાઈવે નાખી દીધેલો છે, ઉપયોગમાં પણ લેવામાં આવેલો છે। આજ દિન સુધી અમને નાણાં 6 ગુંઠાના મળતા નથી। તાત્કાલિક મળે એવો માગણી છે, અથવા તો અમારી જમીન એ 6 ગુંઠા છૂટી કરે, આવું અમારું ખેડૂતનું કહેવું છે। અમને ન્યાય અપાવો। મીડિયાને અમે વિનંતી કરીએ છીએ કે આપ આ રજૂ કરી અમને ન્યાય અપાવો, એ જ અમારી માંગણી છે। આ અંગે તમે અનેકવાર રજૂઆત આ બાબતે ઓછામાં ઓછી 60 વખત જમીન સંપાદન અધિકારી, કલેક્ટરશ્રી, NH હાઈવેના મુખ્ય ઇજનેર અધિક્ષકોને રજૂઆત કરી છે। સુરત, ભરૂચ અને ગોધરા મુકામે 60 વખત ધક્કા ખાયા છે, છતાંય કોઈ નિરાકરણ આવતું નથી। ફક્ત હવે લોલીપોપ આપ્યો છે કે તમારી જમીન સંપાદન કરવામાં આવશે, એની કાર્યવાહી ગેજેટમાં પ્રસિદ્ધિ કરવામાં ચાલુ છે। ક્યારની ચાલુ કરી છે એ કોઈ વાત સાંભળતા નથી। તમારી માંગણી જો હવે નહીં સ્વીકારે તો હવે આગળનું સ્ટેપ તમારું શું રહેશે? માંગણી નહીં સ્વીકારવામાં આવે તો 15 દિવસ પછી અમે અમારી જગ્યાની અંદર બાંધકામ કરી દઈશું અને હાઈવેમાં રોકાણ કરીશું। સરકાર કાયદો લેશે તો જેલમાં બેસવા તૈયાર રહીશું। ઓકે, થેન્ક યુ।